ધોરણ 10 વિષય વિજ્ઞાન પાઠ 12 વિદ્યુત ભાગ 8 તારીખ 6/10/2020। આજે આપણે હેતુલક્ષી પ્રશ્ન જોઈશું। પ્રશ્ન પહેલો, નીચેના પ્રશ્નોના ઉત્તર એક શબ્દ અથવા વાક્યમાં આપો। એમાં પહેલું, વિદ્યુત પ્રવાહનો એસઆઈ એકમ કયા વૈજ્ઞાનિકના માનમાં રાખવામાં આવ્યો છે? તો વૈજ્ઞાનિકનું નામ છે આન્દ્રે મારી એમ્પિયર। આન્દ્રે મારી એમ્પિયર। બીજું, પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ બળ લાગે કે આકર્ષણ બળ લાગે? તો પ્રોટોન અને ઇલેક્ટ્રોન જુદા જુદા વિદ્યુત ભારો છે એટલે એની વચ્ચે આકર્ષણ બળ લાગે। ત્રીજું, જૂલ, કુલમ અને વોલ્ટ એકમો વચ્ચેનો સંબંધ જણાવો। તો સૂત્ર છે V બરાબર W ના છેદમાં Q। તો આનો એકમ થાય છે વોલ્ટ બરાબર જૂલ પ્રતિ કુલમ। ચોથો પ્રશ્ન, વિદ્યુત પ્રવાહ માપક સાધન પરિપથમાં શ્રેણીમાં જોડાય કે સમાંતરમાં? હવે જો આપણને કીધું છે વિદ્યુત પ્રવાહ માપક, તો વિદ્યુત પ્રવાહ માપવા માટે સાધન આવે, એમીટર આવે, અને એમીટરને વિદ્યુત પરિપથમાં શ્રેણીમાં જોડવામાં આવે। પાંચમો પ્રશ્ન, સમાન પરિમાણવાળા તાંબાના અને એલ્યુમિનિયમના તારના બે છેડા વચ્ચે સમાન વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પાડતા કયા તારમાંથી વધુ મૂલ્યનો વિદ્યુત પ્રવાહ પસાર થાય? તો તાંબાના તારમાંથી વધુ મૂલ્યનો વિદ્યુત પ્રવાહ પસાર થાય। છઠ્ઠું, વિદ્યુત પ્રવાહની તાપી અસરના સિદ્ધાંત પર કાર્ય કરતા એક વિદ્યુત ઉપકરણનું નામ આપો। તો વિદ્યુત ઇસ્ત્રી આવે, વિદ્યુત હીટર આવે, વિદ્યુત ટોસ્ટર આવે, આમાંથી કોઈ પણ એક નામ લખી રહ્યા। સાતમો, એક સુવાહક તારને સમાન રીતે ખેંચી લાંબો કરતા તેના અવરોધમાં શું ફેરફાર થાય? તો તેનો અવરોધ, તારને ખેંચીને લાંબો કરીએ તો એનો અવરોધ વધશે। આઠમો પ્રશ્ન, વોટ એકમને માં રજૂ કરાય એવી ભૌતિક રાશિનું નામ આપો। તો એ ભૌતિક રાશિનું નામ છે વિદ્યુત ઉર્જા। નવમો પ્રશ્ન, ધાત્વિક વાહકમાં વિદ્યુત પ્રવાહના વહન માટે જવાબદાર કણનું નામ આપો। તો જવાબદાર કણ વિદ્યુત પ્રવાહના વહન માટે ઇલેક્ટ્રોન જવાબદાર છે। વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કયા સાધન વડે માપી શકાય? તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવા માટે સાધનનું નામ છે વોલ્ટમીટર। ચલ અવરોધનો પરિપથ સંજ્ઞા દર્શાવો। તો ચલ અવરોધને એક તો આ રીતે દર્શાવાય, અને બીજું અવરોધ કરી અને આ રીતે પણ દર્શાવાય। આ બે નિશાની ચલિત અવરોધી છે। પછી 12મો પ્રશ્ન, 100 યુનિટ વિદ્યુત ઉર્જા વપરાય ત્યારે કેટલા જૂલ ઉર્જા વપરાય ગણાય? તો 1 જૂલ બરાબર 3.6 ગુણ્યા 10⁶ જૂલ થાય 1 યુનિટ બરાબર। તો 100 યુનિટ કીધા છે એટલે આને 100 વડે ગુણ નાખી તો 3.6 ગુણ્યા 10⁶ અને 6 છે તો 2 ઘાત વધી જાય ને 8 એટલા જૂલ, એટલે 3.6 ગુણ્યા 10⁸ જૂલ વિદ્યુત ઉર્જા વપરાય ગણાય। પછી 13મો પ્રશ્ન, સૂત્રાત્મક રીતે ઓહમનો નિયમ રજૂ કરો। તો ઓહમનો નિયમ V છેદમાં I બરાબર R, જ્યાં R છે એ અચળ છે। તમે ઓહમના નિયમમાં V બરાબર IR પણ લખી શકો, આમાંથી R ને સૂત્ર કરતા બનાવો એટલે V ના છેદમાં I થાય, જ્યાં V વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, I વિદ્યુત પ્રવાહ અને R છે એ અવરોધ છે। પ્રશ્ન 2, ખાલી જગ્યા પૂરો। ખાલી જગ્યા પરનો વિદ્યુત ભાર ઋણ લેવામાં આવે છે। તો ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર ઋણ લેવામાં આવે છે। બીજું, વાહકમાં રૈવાજી વિદ્યુત પ્રવાહની દિશા, જો રૈવાજી વિદ્યુત પ્રવાહની દિશા ધનથી ઋણ છે તો રૈવાજી વિદ્યુત પ્રવાહની દિશા અને ખાલી જગ્યાની દિશા પરસ્પર વિરુદ્ધ હોય છે। તો રૈવાજી વિદ્યુત પ્રવાહની દિશા અને ઇલેક્ટ્રોનના પ્રવાહની દિશા આ એકબીજાની વિરુદ્ધ હોય છે। તો પ્રશ્ન નંબર 3 ની અંદર આ સંજ્ઞા પૂછી છે, આ કેની નિશાની છે? તો અવરોધની છે। પછી વિદ્યુત સ્થિતિમાનનો
એસઆઈ એકમ જણાવો તો વિદ્યુત સ્થિતિમાનનો એસઆઈ એકમ એક તો વોલ્ટ થાય અને બીજું જૂલ પ્રતિ કુલમ થાય. એક વૈજ્ઞાનિકના નામ પરથી વિદ્યુત સ્થિતિમાનનો એકમ વોલ્ટ, V બરાબર W ના છેદમાં Q આ સૂત્ર થાય. તો એક વૈજ્ઞાનિકના નામ પરથી એકમ વોલ્ટ થાય અને બીજું સૂત્ર પ્રમાણે જૂલ પ્રતિ કુલમ થાય. ત્યાર પછીનો પ્રશ્ન, પાંચમો પ્રશ્ન, પરિપથમાં વિદ્યુત ઘટક સાથે વોલ્ટમીટર ખાલીએ જોડવામાં આવે તો પરિપથમાં વોલ્ટમીટર છે ને એ સમાંતરમાં જોડવામાં આવે. છઠ્ઠો પ્રશ્ન, પરિપથ સાથે બેટરી જોડતા વૈદ્યુતિક વિદ્યુત પ્રવાહ બાહ્ય પરિપથમાં બેટરીના ખાલીય ધ્રુવથી ખાલીય ધ્રુવ તરફ જાય છે. તો રૈવાધિક વિદ્યુત પ્રવાહ આપણને પૂછ્યું તો રૈવાધિક વિદ્યુત પ્રવાહ ધન ધ્રુવથી ઋણ ધ્રુવ તરફ જાય. સાતમો પ્રશ્ન, વિદ્યુત પાવરનો એસઆઈ એકમ તો સાતમા પ્રશ્નની અંદર પાવરનો એકમ વોટ W. ત્યાર પછી આઠમો પ્રશ્ન, જૂલના નિયમ મુજબ અવરોધમાં ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જા ખાલીના વર્ગના સમપ્રમાણમાં હોય છે તો તેમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહ એના વર્ગના સમપ્રમાણમાં. ઉષ્માવહન સૂત્ર H બરાબર I2RT છે તો I ના વર્ગના સમપ્રમાણ, I એટલે વિદ્યુત પ્રવાહ, તેમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહના વર્ગના સમપ્રમાણ. નવમો પ્રશ્ન, 1 યુનિટ બરાબર ખાલીય જૂલ તો 1 યુનિટ બરાબર 3.6 ગુણ્યા 10⁶ જૂલ થાય. દસમો પ્રશ્ન, નીચે દર્શાવેલ પરિપથમાં x અને y બિંદુઓ વચ્ચેનો સમતુલ્ય અવરોધ ખાલીય છે તો x અને y એ બે પેલા x અને y બે 5 ઓમેગાનો અવરોધ અને બીજો 5 ઓમેગાનો અવરોધ એટલે આના બે ભાગ પડી જાય. 5 ઓમેગા અને બીજું 5 ઓમેગા આનો સમતુલ્ય અવરોધ 5 ઓમેગા આવશે. એટલે વચ્ચેનો સમતુલ્ય અવરોધ પૂછ્યો તો સમતુલ્ય અવરોધ 5 ઓમેગા આવશે. પછી 11મું, વિદ્યુત ઉર્જા ખર્ચવાનો સમય દર એટલે વિદ્યુત પાવર થાય. અને 12મો પ્રશ્ન, 1 એમ્પિયર બરાબર ખાલીયા તો એમ્પિયર સૌથી મોટો એકમ એમ્પિયર, તેથી નાનો એકમ 1000 ગણનો એકમ માઇક્રો મિલી એમ્પિયર, તેથી 1000 ગણનો એકમ માઇક્રો એમ્પિયર. હવે એમ્પિયરમાંથી મિલી એમ્પિયર જવું છે એટલે 10 ઉપર 6 ઘાત વડે ગુણવું પડે એટલે 1 એમ્પિયર બરાબર 10 ઉપર 6 માઇક્રો એમ્પિયર. પ્રશ્ન નંબર 3, નીચેના વિધાનો ખરા છે ખોટા તે જણાવો. વિદ્યુત પ્રવાહનો એસઆઈ એકમ કુલમ છે. ખોટું. વિદ્યુત પ્રવાહનું સૂત્ર I બરાબર Q ના છેદમાં T થાય એટલે કુલમ પ્રતિ સેકન્ડ થાય. ખાલી કુલમ નહીં, કુલમ પ્રતિ સેકન્ડ થાય. એટલે પેલું વિધાન ખોટું છે. બીજું, પરિપથમાં વહેતો વિદ્યુત પ્રવાહના માપન માટે એમીટર અવરોધ સાથે શ્રેણીમાં જોડવામાં આવે તો પરિપથની અંદર એ મીટર છે એ શ્રેણીમાં જોડવામાં આવે એટલે આપણે વિધાન સાચું છે. ત્રીજું, સૂત્ર આપ્યું છે W બરાબર V × Q. આ સૂત્ર સાચું છે. V બરાબર W ના છેદમાં Q. આમાંથી તમે W ના સૂત્રનો કરતા બનાવો એટલે W બરાબર V × Q થાય. આ સૂત્ર સાચું છે. ચોથું, જુદા જુદા મૂલ્યોના અવરોધોને સમાંતર જોડતા દરેકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ સમાન હોય છે તો જો સમાંતર જોડાણ છે તો વિદ્યુત પ્રવાહ સમાન હોય છે તો આ વિધાન ખોટું છે. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમાન થાય. 5મું, શ્રેણી જોડાણનો સમતુલ્ય અવરોધ RS હોય તો 1/RS બરાબર 1/R1 + 1/R2 + ... આ સૂત્ર ખોટું છે. શ્રેણી જોડાણનું સૂત્ર આવે RS બરાબર R1 + R2 + ... આ સૂત્ર આવે એટલે 5મું વિધાન ખોટું છે. છઠ્ઠું, વિદ્યુત ઇસ્ત્રીમાં નિક્રોમના તારનો ઉપયોગ થાય છે તો આ વિધાન સાચું છે. 7મું, ધાત્વિક તારનું તાપમાન અમુક સુધી વધારતા એનો અવરોધ ઘટે છે તો આ વિધાન ખોટું છે. ધાત્વિક તારનું તાપમાન અમુક સુધી વધારતા એનો અવરોધ ઘટે છે નો આવે, વધે છે આવે એટલે ખોટું છે. 8મો પ્રશ્ન, સમાન દ્રવ્યના અને સમાન લંબાઈના જાડા અને પાતળા તારમાં જાડા તારનો અવરોધ પાતળા તારના તાર કરતાં ઓછો હોય છે તો આ વિધાન સાચું છે. 9મું, એમીટર વડે વિદ્યુત ભાર માપી શકાય. આ ખોટું છે. એમીટર વડે વિદ્યુત પ્રવાહ માપી શકાય. 10મો પ્રશ્ન, કાર્યના એકમને જૂલ
દર્શાવી શકાય છે આ વિધાન સાચું છે 11મો પ્રશ્ન 60 વોટ અને 220 વોલ્ટના બે બલ્બને 220 વોલ્ટના વોલ્ટેજ ઉદ્ગમ સાથે શ્રેણીમાં જોડતા મહત્તમ પ્રકાશિત થાય 220 ના બે ભાગ પડી જાય 110 ભાગ પડી જાય એટલે લેમ્પ છે એ પૂર્ણ પ્રકાશિત થાય નહીં એટલે આપેલ વિધાન ખોટું છે પ્રશ્ન નંબર 5 નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરો પહેલો પ્રશ્ન વિદ્યુત ભારનો SI એકમ ખાલી જગ્યા છે તો વિદ્યુત ભારનો SI એકમ કુલમ છે બીજો પ્રશ્ન 1.6 કુલમ વિદ્યુત ભારમાં કેટલા ઇલેક્ટ્રોન હોય છે તો સૂત્ર Q = NE એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવાની છે એટલે n = q ના છેદમાં e એમાં q એટલે 1.6 અને ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર 1.6 × 10 ઉપર -19 બરાબર 1.6 જાય અને 10 ઉપર -19 તે ઉપર જાય તો 10 ઉપર 19 તો ઇલેક્ટ્રોનની સંખ્યા 10 ઉપર 19 ઘાત એટલે એનો જવાબ આવશે C ત્રીજું 1 માઇક્રોએમ્પિયર બરાબર ખાલી ગયા મિલિએમ્પિયર એક સ્ટેપ નીચેમાંથી એક સ્ટેપ ઉપર જવાનું છે એટલે 1 માઇક્રોએમ્પિયર ના મિલિએમ્પિયર 10 ઉપર -3 થાય ચોથો પ્રશ્ન નીચેમાંથી કયા દ્રવ્યમાં આપેલા ક્રમમાં મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા વધુ હોય છે એમાં એક આપણને તાંબુ કાચ રબર અને લોખંડ કીધું છે આમાં સારામાં સારું શું આ તાંબુ છે એટલે તાંબામાં મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે હોય છે એટલે જવાબ આવશે A તાંબુ પાંચમો પ્રશ્ન ઓહમના નિયમ અનુસાર તો ઓહમના નિયમ અનુસાર જેમ જેમ આપણે વોલ્ટેજ V વધારીએ એ વિદ્યુત પ્રવાહ I વધે અને વોલ્ટેજના વધારા સાથે વિદ્યુત પ્રવાહ વધે છે એટલે જવાબ C આવશે પ્રશ્ન નંબર 6 વિદ્યુત પ્રવાહનું સૂત્ર તો વિદ્યુત પ્રવાહ I q ના છેદમાં T I નું સૂત્ર છે વિદ્યુત પ્રવાહનું સાતમા પ્રશ્નની અંદર એક વાહક તારમાંથી I = 2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ સમય આપ્યો છે T = 1 મિનિટ બરાબર 60 સેકન્ડ અને આપણે પૂછ્યું છે તેમાંથી કેટલો વિદ્યુત ભાર તો I = q ના છેદમાં T એમાં q ને સૂત્રનો કરતા બને તો q = IT I એટલે 2 T એટલે 60 તો 2 × 60 એટલે 120 અને વિદ્યુત ભારનો એકમ કુલમ છે એટલે 120 કુલમ આઠમા પ્રશ્નની અંદર એક વિદ્યુત ઉપકરણમાં 4.8 એમ્પિયર I બરાબર આપ્યા છે 4.8 એમ્પિયર તો તેમાંથી 1 સેકન્ડ સમય t આપ્યો છે 1 સેકન્ડ ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવાની છે તો I = q ના છેદમાં t I = q ની જગ્યાએ n e મૂકી દીધો છેદમાં t આમાંથી n ને સૂત્રનો કરતા બનાવો n = I × t છેદમાં t I એટલે 4.8 ગુણ્યા t એટલે 1 સેકન્ડ છેદમાં t એટલે 1.6 ગુણ્યા 10 ઉપર -19 આ 16 × 48 3 3 ગુણ્યા 10 ઉપર -19 ઉપર જાય એટલે 10 ઉપર 19 3 ગુણ્યા 10 ઉપર 19 નો જવાબ આવશે C 3 ગુણ્યા 10 ઉપર 19 પછી નવમો પ્રશ્ન નીચેમાંથી કયું સૂત્ર વોલ્ટેજ દર્શાવે છે તો વોલ્ટેજ બરાબર કાર્ય છેદમાં વિદ્યુત પ્રવાહ એને ગુણ્યા સમય આ સૂત્ર વોલ્ટેજ દર્શાવે છે દસમાની અંદર વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો એકમ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જે છે એ વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો એકમ છે જૂલ પ્રતિ કુલમ અથવા ખાલી વોલ્ટ 11મો પ્રશ્ન 3 કુલમ વિદ્યુતભાર Q = 3 કુલમ એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કાર્ય W = 15 જૂલ તો આ બે બિંદુઓ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો તો V = સૂત્ર V = W ના છેદમાં Q = 15 ના છેદમાં 3 = 5 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આવશે 5 વોલ્ટ
12 એક વાહકતાનો અવરોધ R બરાબર 10 ઓમેગા, તેમાંથી તેની સાથે 1.5 વોલ્ટ V બરાબર 1.5 વોલ્ટ બેટરી જોડતા તારમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ I શોધવાનો છે. I બરાબર પ્રશ્ન તો V બરાબર IR થાય. એમાંથી આપણે I ને સૂત્રનો કરતા મળે છે I બરાબર V ના છેદમાં R. V એટલે 1.5 છેદમાં R એટલે 10. હવે આ પોઈન્ટ કાઢી એટલે છેદમાં 10 બીજા લાગે એટલે 100 એટલે 0.15 એમ્પિયર આ એક આયરો. હવે આ જો ન હોય એટલે આપણે મિલિએમ્પિયરમાં ફેરવી તો 0.15 ગુણ્યા 1000 અને મિલિએમ્પિયરમાં મળી જાય 15 ના છેદમાં 100 ગુણ્યા 1000 એ 0 જાય 15 ગુણ્યા 10 એટલે 150 મિલિએમ્પિયર. બંને જવાબ સાચા છે. 0.15 એમ્પિયર કયો અથવા 150 મિલિએમ્પિયર કયો. ત્યાર પછીનો પ્રશ્ન 13મો વાહકતાની અવરોધકતા કયા પરિબળો પર આધાર રાખે છે? તો વાહકતાની અવરોધકતા તારના દ્રવ્ય પર આધાર રાખે છે. 14મા પ્રશ્નની અંદર 5 ઓમેગા અવરોધવાળા તારના 5 સમાન ટુકડા કરી અને તેમને સમાંતર જોડતાનો સમતુલ્ય અવરોધ. હવે જો 5 ટુકડા કરવાના છે. 1/RP બરાબર 1/R1 પ્લસ 1/R2 પ્લસ 1/R3 પ્લસ 1/R4 પ્લસ 1/R5. હવે 5 ઓમેગાનો અવરોધ છે અને 5 ટુકડા કરીએ એટલે એક એક ટુકડો એક નો થાય. 1/1 પ્લસ 1/1 પ્લસ 1/1 પ્લસ 1/1 પ્લસ 1/1 બરાબર 5/1 થાય. 1/RP તો RP બરાબર 1/5 ઓમેગા આવશે. પ્રશ્ન નંબર 15મો અવરોધકતાનો SI એકમ ખાલી જગ્યા છે તો અવરોધકતાનો SI એકમ ઓમેગા મીટર છે. ત્યાર પછી નીચે દર્શાવેલ પરિપથમાં A અને B બિંદુઓ વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેટલો થાય? દરેક ધ્યાન રાખજો. આ A બિંદુ છે અને આ B બિંદુ છે અને બધા અવરોધ છે એ એક લાઈનમાં કહેવાય એટલે શ્રેણીમાં જોડેલા છે. તો શ્રેણીમાં જોડાયેલા હોવાથી સમતુલ્ય અવરોધ RS બરાબર R1 R2 R3 R4 R5 બરાબર 2 2 2 2 બરાબર 10 ઓમેગા. આનો સમતુલ્ય અવરોધ 10 ઓમેગા થાય. પ્રશ્ન નંબર 17મો નીચે દર્શાવેલ પરિપથમાં A અને B બિંદુઓ વચ્ચેનો સમતુલ્ય અવરોધ શોધો. હવે જો A થી B સુધી જવા માટે એક માર્ગ આ થાય અને એક માર્ગ સીધો થાય. તો આ બે એક લાઈનમાં કહેવાય એટલે આનો શ્રેણી જોડાણનો દાખલો થાય. એટલે આપણે આને Rx કહીએ તો Rx બરાબર R1 R2 એટલે 4 + 4 એટલે કેટલા 8 ઓમેગા. એટલે આ 8 થયા અને બીજો ત્રીજો અવરોધ છે R 1/RP બરાબર 1/R1 પ્લસ ત્રીજો ઓમેગા 1/R3 બરાબર 1/8 પ્લસ 1/8 બરાબર 2/8 બરાબર 1/4 1/RP બરાબર 1/4 તો RP બરાબર 4 ઓમેગા. આનો આકૃતિનો સમતુલ્ય અવરોધ 4 ઓમેગા આવશે. ત્યાર પછી 18મા પ્રશ્નની અંદર નીચે દર્શાવેલ પરિપથમાં આ A બિંદુ અને B બિંદુ વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેટલો થાય? તો જો આમાં R1 અને R2 સમાંતરમાં જોડાણા એટલે Rx છે આપણે એને કઈ આપેનો દાખલો R1 * R2 છેદમાં R1 + R2 બરાબર 5 * 5 છેદમાં 5 + 5 બરાબર 25/10 બરાબર 2.5. એટલે આ બેનો સમતુલ્ય અવરોધ કેટલો થયો 2.5. હવે આ Rx R3 અને R4 એ ત્રણે એક લાઈનમાં કહેવાય એટલે શ્રેણી જોડાણમાં કહેવાય. Rx બરાબર Rx પ્લસ R3 પ્લસ R4 બરાબર 2.5 + 5 + 5 તો Rx બરાબર સમતુલ્ય અવરોધ આ આકૃતિનો 12.5 ઓમેગા થાય. ત્યાર પછીનો 19મો પ્રશ્ન નીચેનામાંથી કઈ ભૌતિક રાશિ કિલોવોટ અવર માં દર્શાવી શકાય? તો કાર્ય. પછી 20મા પ્રશ્નની અંદર કીધું છે 1 કિલોવોટ અવર બરાબર ખાલી જગ્યા જૂલ
તો 3.6 ગુણ્યા 10 ઉપર 6 જૂલ 1 કિલોવોટ અવર બરાબર 3.6 ગુણ્યા 10 ઉપર 6 જૂલ 21મો પ્રશ્ન એક વિદ્યુત હીટર 220 વોલ્ટ V આપ્યો છે 220 વોલ્ટ પ્રાપ્તિસ્થાન સાથે જોડતા પાવર આપ્યો છે P બરાબર 1.1 કિલોવોટ પેલા કિલોવોટ છે ને આપણે એને વોલ્ટમાં ફેરવી નાખીએ આને 1000 વડે ગુણો એટલે 1100 વોલ્ટ થાય P બરાબર 1.1 કિલોવોટ હતા એના વોલ્ટ કેટલા થયા 1100 વોલ્ટ હવે આપણને પૂછ્યું છે વિદ્યુત પ્રવાહ I તો સૂત્ર P બરાબર VI આમાંથી આપણે I શોધવાનો છે તો I બરાબર P ના છેદમાં V P એટલે કેટલો 1100 છેદમાં V કેટલો 220 આ શૂન્ય શૂન્ય ગયું 22 110 અને I બરાબર 5 એમ્પિયર આનો જવાબ આવશે 5 એમ્પિયર ત્યાર પછીનો પ્રશ્ન 1 એમ્પિયર બરાબર ખાલી જગ્યા મિલી એમ્પિયર તો 1 એમ્પિયરના મિલી એમ્પિયર 1000 થાય એટલે 10 ઉપર 3 મિલી એમ્પિયર 23મો પ્રશ્ન વિદ્યુત ક્ષેત્રના કોઈ બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V આપ્યો છે 10 વોલ્ટ 0.5 કુલમ Q આપ્યો છે 0.5 કુલમ વિદ્યુત ભારને અનંત અંતરથી તે બિંદુ સુધી લઈ જવા માટે કાર્ય તો કાર્યનું સૂત્ર W બરાબર V * Q બરાબર 0.5 V એટલે 10 ગુણ્યા 0.5 બરાબર W બરાબર 5 જૂલ 24મો પ્રશ્ન વિદ્યુત ક્ષેત્રમાં A બિંદુથી B બિંદુ સુધી એકમ વિદ્યુત ભારને લઈ જવા માટે કરવું પડતું કાર્ય તો A અને B બિંદુઓ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 25મો પ્રશ્ન એક વિદ્યુત ક્ષેત્રમાં બિંદુ A નું વિદ્યુત સ્થિતિમાન 40 વોલ્ટ છે અને બિંદુ B નું વિદ્યુત સ્થિતિમાન 90 વોલ્ટ છે તો VB - V પેલા આપણે VB - VA કરીએ બરાબર V તો VB જે આવ્યું છે 90 માંથી 40 બાદ કરો 90 - 40 બરાબર 50 વોલ્ટ હવે સૂત્ર છે W બરાબર V * Q એમાં V એટલે 50 અને Q એટલે 2 તો 50 ગુણ્યા 2 એટલે 100 અને W નો એકમ જૂલ પ્રશ્ન નંબર 26 સોનિકા નીચે દર્શાવેલ પરિપથ પર કાર્ય કરે છે પરિપથમાં બે જગ્યા x અને y છે તેની પાસે જુદા જુદા દ્રવ્યના 5 તાર 1 2 3 4 અને 5 છે તે જાણે છે કે બંને જગ્યા સુવાહક દ્રવ્ય દ્વારા જોડાઈ જશે ત્યારે જ બલ્બ પ્રકાશિત થશે તેની અંદર આપણને કોઠો આપ્યો છે તેણે પોતાના અવલોકનો નીચેના કોષ્ટકમાં નોંધ્યા છે પ્રયોગ પૂર્ણ થયા બાદ કાગળ પર શાઈ જોડાઈ જવાને કારણે હરોળ 3 ના અવલોકનો ગુમાવે છે તો હરોળ 3 ના અવલોકનો કયા છે શોધવાના છે હજુ અહીંયા ક્રમ 1 2 3 4 x પર મૂકેલ તાર 1 1 3 y તાર પર મૂકેલ તાર 2 4 5 બલ્બની સ્થિતિ અહીં બંધ ચાલુ બંધ અને ચાલુ હવે દરેક ખાસ ધ્યાન રાખજો જો બલ્બ ચાલુ ક્યારે થાય તો અહીંયા 1 અને 4 છે બંને સુવાહક હોય ને તો બલ્બ ચાલુ થાય એનો અર્થ થયો 1 અને 4 પેલા સુવાહક છે બીજું 4 નું જે કોલમ છે એની અંદર બલ્બ ચાલુ છે એનો અર્થ 3 અને 5 ભાગ છે એટલે કુલ ભાગ કેટલા થયા 1 3 4 અને 5 ભાગ છે હવે પહેલા કોલમની અંદર 1 અને 2 એ બલ્બ બંધ છે તો એક તો વાહક છે અને 2 શું આવશે અવાહક એક વાહક હોય અને એક અવાહક હોય બલ્બ ન થાય તો આ જગ્યાએ બલ્બ બંધ છે એટલે એક વાહક છે અને 2 અવાહક આનો અર્થ શું થયો 2 વાહક છે તો અહીંયા તમે તાર x ઉપર 2 લ્યો અને તાર 3 ઉપર ગમે લ્યો કારણ કે આ 2 લ્યો ને એ અવાહક છે તો 2 સાથે ગમે જોડો તો બલ્બ ચાલુ નહીં થાય એટલે 2 સાથે
1 જોડો 2 જોડો 3 જોડો 4 જોડો 5 જોડો ગમે જોડો તો 2 સાથે 3 છે એટલે બલ્બ ચાલુ નહીં થાય એટલે આમાં 2 અને 3 આવશે એનો વિધાન આવશે 2 અને 3 ત્યાર પછી 27મો પ્રશ્નની અંદર આકૃતિમાં કોઈ અવરોધક તાર માટે I will V આ I છે અને આ V છે એનો ગ્રાફ આપેલ છે આલેખ આપ દર્શાવ્યો તો આ તારનો અવરોધ R શોધવાનો છે હવે x અક્ષ ઉપર 0 પછી અહીંયા 2 4 6 8 10 12 એટલે વોલ્ટેજમાં છે અને y અક્ષ ઉપર પ્રવાહ એટલો છે 0.1 0.2 0.3 0.4 0.5 અને 0.6 આ બિંદુએ કુલ 0.6 એમ્પિયર અને અહીંયા 12 હવે આનો તમારે કોઈ પણ જગ્યાએ ઢાળ શોધવો હોય તો ઢાળ બરાબર 1/r બરાબર ડેલ્ટા I છેદમાં ડેલ્ટા V આપણે ઉલટાવી નાખીએ તો r બરાબર ડેલ્ટા V છેદમાં ડેલ્ટા I થાય ડેલ્ટા V એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તો અહીંયા કુલ 12 છે એમાંથી 0 બાદ કરો એટલે 12 અને અહીંથી અહીં સુધી માપેલું થયું 12 એ રીતે અહીંથી અહીં સુધી માપેલું થાય 0.6 - 0 એટલે 0.6 12 છેદમાં 0.6 બરાબર આ પોઈન્ટ કાઢીને છેદમાં 10 આવે એ છેદનો છેદાંશમાં જાય એટલે 12 × 10 છેદમાં 6 6 દુ 12 2 × 10 એટલે 20 ઓમેગા તો આનો અવરોધ 20 ઓમેગા થાય ત્યાર પછી 28મો પ્રશ્ન ઓમેગા મીટર ખાલીયાનો એકમ છે તો ઓમેગા મીટર અવરોધકતાનો એકમ છે 29મો પ્રશ્ન કોઈ અવરોધક તારને સમાન રીતે ખેંચીને એની લંબાઈ તારની લંબાઈ બમણી કરતા તેની અવરોધકતામાં શું ફેરફાર થાય તો તારની લંબાઈ ખેંચીએ તો એની અવરોધકતામાં બદલાશે નહીં ફેરફાર નહીં થાય અવરોધ બદલાય તારની લંબાઈ તમે વધારો તો અવરોધ ઘટે એટલે અવરોધ વધે એટલે આમાં અવરોધકતામાં કોઈ ફેરફાર થશે નહીં 30મો પ્રશ્ન એક વાહક તારનો અવરોધ R છે એને ખેંચી એની લંબાઈ બમણી કરતા તથા તેના આડછેદનું ક્ષેત્રફળ અડધું થાય તો તારનો નવો અવરોધ શોધો હવે આ તારનો મૂળ અવરોધ R ધ્યાન રાખજો મૂળ અવરોધ R બરાબર ρ L છેદમાં K આ તારનો મૂળ અવરોધ તારનો નવો અવરોધ R ડેશ બરાબર ρ અહીંયા L ડેશ છેદમાં A ડેશ હવે L ડેશ અને તારની લંબાઈ આપણે કેટલી કરીએ છીએ બમણી એટલે 2L અને આડછેદનું ક્ષેત્રફળ અડધું કરીએ છીએ એટલે A ડેશ બરાબર A ના છેદમાં 2 આ કિંમત આપણે આની અંદર મૂકી દઈએ R ડેશ બરાબર આ ρ L ડેશ ની જગ્યાએ 2L છેદમાં A ડેશ ની જગ્યાએ A ના છેદમાં 2 છેદનો છેદાંશમાં જાય એટલે R બરાબર અહીંયા 4 આ 4 ρ L A બરાબર આ 4 અને ρ L A એટલે R એટલે કેટલો હશે 4 R આવશે પછી પ્રશ્ન નંબર 31 નીચેના પરિપથને જોઈને સાચું વિધાન પસંદ કરો તો જો R2 અને R3 ઉપર નીચે જોડેલા છે એ સમાંતરમાં જોડેલા છે એટલે અવરોધો R2 અને R3 સમાંતરમાં જોડેલા છે 32મો પ્રશ્ન 5 ઓમેગા 10 ઓમેગા અને 15 ઓમેગાના ત્રણ અવરોધો એકબીજાની સાથે સમાંતર જોડતા પરિપથનો સમતુલ્ય અવરોધ સમાંતર કીધું એટલે 1/r બરાબર 1/r1 પ્લસ 1/r2 પ્લસ 1/r3 બરાબર હવે આપણે આની કિંમત મૂકીએ તો 1/માં પહેલો અવરોધ 5 પ્લસ બીજો 10 ત્રીજો 15 આનો લસાઅ આવશે 30 લસાઅ અને 5 ની કેટલા ગુણ્યા તો 30 થાય તો 6 10 ની કેટલા ગુણ્યા તો 30 થાય 3 પ્લસ 1 બરાબર 10/30 આવડી જાય 1/3 અને r બરાબર આવશે 3 ઓમેગા એટલે 5 થી નાનો અવરોધ આવશે પછી 33મો પ્રશ્ન સમાન મૂલ્ય ધરાવતા r ધરાવતા ત્રણ અવરોધો સમાંતર જોડતા તેનો સમતુલ્ય અવરોધ 10 ઓમેગા મળે છે તો r નું મૂલ્ય શોધો હવે એની અંદર 1/r2
બરાબર 1/r1 પ્લસ 1/r2 પ્લસ 1/r3 બરાબર 1/r પ્લસ 1/r પ્લસ 1/r અને 1/10 1/10 બરાબર 1/3 અને 3/r r બરાબર 10 ગુણ્યા 3 r બરાબર આવશે 30 ઓમેગા એટલે r નું મૂલ્ય કેટલું છે તો r નું મૂલ્ય 30 હશે। પ્રશ્ન નંબર 34 ની અંદર અહીં બિંદુ A છે અને અહીં બિંદુ B છે, આનો સમતુલ્ય અવરોધ શોધવાનો છે। હવે અહીં જો r1 અને r2 સમાંતરમાં છે એટલે એનો આડેક્ષ કેટલો થાય તો આડેક્ષ બરાબર r1 * r2 છેદમાં r1 + r2 બરાબર 2 * 2 છેદમાં 2 + 2 બરાબર 4/4 બરાબર 1। આનો સમતુલ્ય અવરોધ આડેક્ષ કેટલો આવ્યો 1 ઓમેગા। એ રીતે 3 અને 4 છે એ સમાંતરમાં જોડેલા છે, એને આપણે આ ડબલ ડેક્સ લઈએ, આ ડબલ ડેક્સ બરાબર r3 * r4 છેદમાં r3 + r4 બરાબર 2 * 2 છેદમાં 2 + 2 બરાબર 4/4 બરાબર 1 ઓમેગા। એટલે આમ 1 ઓમેગા અને 1 ઓમેગા। પછી rs બરાબર r ડેક્સ અને r ડબલ ડેક્સ એ શ્રેણી જોડાણમાં કહેવાય, એટલે 1 + 1 એટલે 2 ઓમેગા। તો a થી b વચ્ચેનો સમતુલ્ય અવરોધ 2 ઓમેગા થાય। ત્યાર પછી પ્રશ્ન નંબર 35 માં ની અંદર 20 ઓમેગા અવરોધ ધરાવતા તારને વાળીને વર્તુળ બનાવ્યું છે। આ રીતે તારને વાળીને આખું વર્તુળ બનાવ્યું છે। તો આકૃતિમાં દર્શાવેલ a અને b બિંદુઓ, આ a બિંદુ અને આ b બિંદુઓ વચ્ચેનો સમતુલ્ય અવરોધ શોધવાનો છે। હવે જો અહીંથી a થી b જવા માટે 1 માર્ગ થયો અને 2 માર્ગ થયો, એટલે સમાંતર જોડાણ થયું। સમાંતર જોડાણનું સૂત્ર r ડેશ બરાબર r1 * r2 છેદમાં r1 + r2 બરાબર 10 * 10 છેદમાં 10 + 10 બરાબર 16/20 બરાબર 5 ઓમેગા। એટલે a થી b બિંદુ સુધી જવા માટે સમતુલ્ય અવરોધ 5 ઓમેગા થાય। હોમવર્ક આજે સમજાવેલ પાઠ 12 ના હેતુલક્ષી પ્રશ્નોત્તરમાંથી પ્રશ્ન પહેલો, બીજો, ત્રીજો અને 5મા પ્રશ્નના 35 સુધી પ્રશ્નોના જવાબ એક વખત લખી તૈયાર કરો।